પારડી પોલીસે કારના બમ્પર અને ડીકીના ભાગે દારૂ ભરી હેરાફેરી કરતા સુરતના ખેપિયાની કરી ધરપકડ। વલસાડી ચાપા બ્રિજ પાસે નાકાબંધી દરમિયાન 3,17,000નો મુદ્દામાલ જપ્ત કરી સેલવાસનો સાગરીતને જાહેર કર્યો વોન્ટેડ। પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન પારડી પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર વલસાડી ચાપા બ્રિજ પાસે વોચ ગોઠવી સુરત તરફ જતી એક શંકાસ્પદ હુન્ડાઈ એસન કારને અટકાવી હતી। પ્રાથમિક તપાસમાં કાર ખાલી જણાઈ હતી, પરંતુ ઝીણવટભરી તપાસ કરાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આ કારના પાછળના બમ્પર અને ડીકીના ભાગે ખાસ પ્રકારનું ચોરખાનું બનાવવામાં આવ્યું હતું। આ ગુપ્ત ખાનામાંથી પોલીસને ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ 319 બોટલો, જેની કિંમત રૂપિયા 1,07,850 મળી આવી હતી। પોલીસે દારૂ, કાર અને 2 મોબાઈલ ફોન મળી કુલ્લે રૂપિયા 3,17,850નો મુદ્દામાલ કબજે કર્યો છે। અને આ કેસમાં પોલીસે કાર ચાલક વિશાલ મહેન્દ્રભાઈ પૂજારા રહે ચોટા બજાર સુરતની ધરપકડ કરી છે। પૂછપરછમાં સામે આવ્યું છે કે આ જથ્થો સેલવાસના ધવલ ગણપતભાઈ હળપતિ સાથે મળીને અલગ અલગ વાઇન શોપ પરથી ખરીદ્યો હતો અને સુરતમાં છૂટક વેચાણ માટે લઈ જવામાં આવવાનો હતો। પોલીસે ધવલ હળપતિને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે।